ઓક્ટોબરે જ્યારે ગુજરાતના તમામ મંત્રીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ચૂપચાપ પોતાનું રાજીનામું સોંપી રહ્યા હતા, ત્યારે એક મંત્રીએ રાજીનામું આપતા કહ્યું હતું કે સાહેબ, મેં અત્યાર સુધી 5 વાર શપથ લીધા છે અને હજી 6ઠી વખત શપથ લઈશ. આટલું સાંભળી મુખ્યમંત્રી અને ગુજરાત ભાજપના અધ્યક્ષ રાજીનામું આપનાર એ વરિષ્ઠ મંત્રી તરફ એકટીસે જોતા રહી ગયા. 4 દિવાલની વચ્ચે માત્ર 3 લોકોની હાજરીમાં બનેલી આ ઘટના આખરે બહાર કેમ આવી? કોણ છે આ પૂર્વ મંત્રી જે આત્મવિશ્વાસ સાથે હજુ 6ઠી વખત શપથ લેવાનો દાવો કરી રહ્યા છે? મંત્રીના આત્મવિશ્વાસ પાછળનું કારણ અને કેવી રીતે 3 મોટા નેતા વચ્ચેની વાત થઈ જાહેર, તે જાણવા થઈ જાવ તૈયાર. નમસ્કાર, ખબરીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. 17મી ઓક્ટોબરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના મંત્રીમંડળમાં મોટો ફેરફાર કર્યો તે સૌ જાણે જ છે. અને તે પહેલા 16મી ઓક્ટોબરે દાદાએ તમામ મંત્રીઓના રાજીનામા લઈ લીધા હતા, તે પણ સૌને ખબર છે. પરંતુ એ રાજીનામા કેવી રીતે લેવાયા અને કયા મંત્રીએ રાજીનામું આપતા આપતા ફરી મંત્રી બનીશ તેવો દાવો કર્યો, પડદા પાછળ રહેલી તે વાત શરૂ કરીએ. 16મી ઓક્ટોબરે તમામ મંત્રીઓને મુખ્યમંત્રીના બંગલે પહોંચવાની સૂચના મળી હતી. જો કે તે પહેલા ભાજપના તમામ ધારાસભ્યો અને મંત્રીઓને 2 દિવસ ગાંધીનગરમાં જ રહેવાનો આદેશ ગુજરાત ભાજપના કાર્યાલય કમલમથી અપાઈ ગયો હતો. પરિણામે મંત્રીઓ મંત્રી નિવાસ સ્થાનમાં જ હાજર હતા. સીએમના બંગલે પહોંચવાની સૂચના મળતા થોડી વારમાં તમામ મંત્રીઓ પહોંચી ગયા. મંત્રીઓ સીએમના બંગલે પહોંચ્યા ત્યારે ત્યાં રાજ્યના એક ઉચ્ચ આઈએએસ અધિકારીએ દરેક મંત્રીના રાજીનામાના લેટર ટાઈપ કરાવીને તૈયાર રખાવ્યા હતા. રાજ્ય કક્ષાના મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આગેવાની લેતા મંત્રીઓને સંબોધતા કહ્યું, મંત્રીમંડળનું વિસ્તરણ કરવાનું છે એટલે આપણે સૌએ મુખ્યમંત્રીને રાજીનામા આપી દેવા જોઈએ. આ માત્ર સંબોધન ન હતું, પરંતુ સામાન્ય શબ્દોમાં છુપાયેલો પ્રદેશ અધ્યક્ષનો કઠોર અને સ્પષ્ટ આદેશ હતો. ત્યારબાદ ટાઈપ થઈને તૈયાર થયેલા રાજીનામાના લેટર દરેક મંત્રી ઉપાડે છે અને સહી કરી મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ જ્યાં બેઠા હોય છે તે રૂમમાં જાય છે અને એક બાદ એક મંત્રી મુખ્યમંત્રીને પોતાનું રાજીનામું આપી રહ્યા હોય છે. નવા મંત્રીમંડળમાં ફરી સમાવેશ થશે કે નહીં તે પ્રશ્નાર્થ રાજીનામું આપનાર અને લેનાર બંનેના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો. સમગ્ર રાજ્યના વાતાવરણમાં ગરમાવો હતો, ત્યારે તેનું કેન્દ્રબિંદુ બનેલા સીએમ બંગલાના એ રૂમનું વાતાવરણ પણ સામાન્ય તો નહોતું જ. સીએમ ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજીનામું ધરતા એક મંત્રી બોલ્યા, સાહેબ, મેં અત્યાર સુધી 5 વાર શપથ લીધા છે. આજે રાજીનામું આપું છું, પણ હજુ 6ઠી વખત શપથ લઈશ એ નક્કી છે. હાથ જોડીને ઊભા રહેલા વરિષ્ઠ મંત્રીના આ શબ્દો એરડામાં પડઘાવા લાગ્યા. સીએમ અને બાજુમાં બેઠેલા પ્રદેશ અધ્યક્ષ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ સામે જોતા રહ્યા. મોટા ભાગના મંત્રીઓ ચૂપચાપ રાજીનામું આપી રહ્યા હતા, ત્યારે પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલે 6ઠી વખત શપથ લેવાના દાવા સાથે રાજીનામું આપ્યું છે. રાઘવજી પટેલના રાજકીય જીવનની સફર કોંગ્રેસમાંથી શરૂ થઈ હતી. કોંગ્રેસ અને ભાજપની સરકારમાં મંત્રી રહ્યા હોય તેવા ગણતરીના લોકો પૈકીના એક છે રાઘવજી પટેલ. રાઘવજી પટેલ સૌપ્રથમ 1996માં સુરેશ મહેતાની સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી બન્યા હતા. 1997માં શંકરસિંહ વાઘેલાની સરકારમાં કેબિનેટ મંત્રી હતા. વર્ષ 1997-98માં બનેલી દિલીપ પરીખની સરકારમાં પણ કેબિનેટ મંત્રી હતા. અને ત્યારબાદ ઘણો લાંબો સમય રાઘવજી પટેલે સત્તાકીય વનવાસ ભોગવ્યો. વિપક્ષમાં બેસીને કંટાળ્યા બાદ રાઘવજી પટેલ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા. વર્ષ 2021-22માં બનેલી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં રાઘવજી પટેલ ફરી કેબિનેટ મંત્રી બન્યા. 2022ની ચૂંટણી બાદ ભૂપેન્દ્ર પટેલની ફરી સરકાર બનતા રાઘવજી પટેલે ફરી કેબિનેટ મંત્રીના શપથ લીધા હતા અને 16મી ઓક્ટોબર 2025 રોજ રાજીનામું આપ્યું.
થોડા દિવસ પહેલા પૂર્વ કેબિનેટ મંત્રી બનેલા રાઘવજી પટેલ સચિવાલયના સ્વર્ણિમ સંકુલ 1માં પહોંચ્યા હતા. પોતાની ગાડીમાંથી ઉતરતી સ્વર્ણિમ સંકુલ 1ના દરવાજે ઊભા હતા. કોઈએ પૂછ્યું, કોઈની રાહ જુઓ છો સાહેબ? રાઘવજીભાઈએ જવાબ આપ્યો, હા, કેટલાક લોકો આવે છે. અને વધુમાં કહ્યું, હવે અમારે ડેલિગેશન લઈને જ આવવાનું રહ્યું ને. રાઘવજી પટેલના ઉચ્ચારણમાં મંદ પડેલા સ્વરમાંથી પદ ગયાનો વસવસો ડોક્યું કરતો હતો. ભાજપના ધારાસભ્ય જેવી કાકડિયા અને કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ સ્વર્ણિમ સંકુલ 1માં પહોંચ્યા. જેવી કાકડિયા રાઘવજીભાઈને પગે લાગ્યા અને કિરીટ પટેલે નમસ્કાર કરતા હાથ મિલાવ્યો. રાઘવજી પટેલે બંનેને સંબોધતા કહ્યું કે હવે આપણે સરખા થઈ ગયા, આપણે રજૂઆતો લઈને જ આવવાનું. પરંતુ તુરંત સત્તા ગયાનો વ્યક્ત થઈ રહેલો અફસોસ છુપાવતા બોલ્યા કે હજુ હું 6ઠી વખત શપથ લેવાનો છું. આ વાત મેં મુખ્યમંત્રીને રાજીનામું આપતી વખતે પણ કહી છે. મેં કહ્યું, સાહેબ, મેં 5 વખત શપથ લીધા છે અને હજુ 6ઠી વખત શપથ લઈશ. આ શબ્દોની સાથે જ 16મી ઓક્ટોબરે 4 દિવાલની વચ્ચે 3 લોકોની હાજરીમાં બોલાયેલા પોતાના શબ્દો ખુદ રાઘવજી પટેલે જ જાહેર કરી દીધા. પડદા પાછળની વાત ગમતી હોય તો આવી અનેક છુપાયેલી વાતો જાણવા ખબરીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો.